મતગણતરી પ્રથમ રાઉન્ડમાં વાવથરા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસે ભવ્ય જીત મેળવી લીધી છે। દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બળવંતજી મકવાણાએ 1779 ની જંગી મતોથી વિજય મેળવી કોંગ્રેસ પક્ષનું ખાતું ખોલાવ્યું છે। અત્યારે પરિવર્તનના પવન ફૂંકાવાની શરૂઆત થતાની સાથે જ જાહેરાત થતાં જ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। કાર્યકરો એકબીજાની ઉપર અબીલ ગુલાલની છોડો ઉડાડી મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી ફટાકડા ફોડી કોંગ્રેસના સૂત્રોચ્ચાર સાથે જીતનો જશ્ન મનાવી ભવ્ય ઉજવણી કરી હતી। આ સમગ્ર વિસ્તારમાં દિવાળીના ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસની આ જીતને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આ જીતથી કોંગ્રેસમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને જ્યારે આગામી બેઠકના પરિણામો પર હવે સૌ કોઈની નજર મંડાણી છે। ડુચકવાડા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો 810 વોટથી વિજય। દિયોદર તાલુકા પંચાયત સીટની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર ચંદાબેન કિશોરભાઈ પરમારની ભવ્ય જીત થઈ છે। દિયોદર જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર બળવંતજી કનાનજી મકવાણાનો 1779 મતોથી ભવ્ય વિજય થયો છે। જ્યારે દિયોદર તાલુકા પંચાયત સીટ 2 પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર વિમળાબેન સુરેશભાઈ ભાટીની ભવ્ય જીત મેળવી છે। હવે જિલ્લા પંચાયતની સીટ એ જાતાની છે। દરેક સમાજે મને ખૂબ એવા મત આલ્યા। કોઈ સમાજ એવી નથી કે મને મત નથી આલ્યા। આ બિન સંપ્રદાયની જીત છે। આ દિયોદર જિલ્લા પંચાયત સીટની તમામ લોકોની સીટ છે અને કોંગ્રેસની આ ભવ્ય કોંગ્રેસના મોવડી મંડળ ખૂબ મચ્યું છે અને ભાજપને આ નકારી ગાડીને એકબીજાનું પાણી નીકળી ગયું છે। આપ સૌ જુઓ છો। જય ભારત, જય